ભાવનગરના હાદરનગરમાં દારૂડિયાઓનો આતંક, રત્ન કલાકાર પરિવારના 9 સભ્યો પર જીવલેણ હુમલો. ભાવનગર શહેરના હાદરનગર વિસ્તારમાં દારૂડિયાના ટોળાએ આતંક મચાવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હાદરનગર શિવશક્તિ 2 વિસ્તારમાં દારૂ પીને ગાળો બોલતા સામાજિક તત્વોને અટકાવવા જતા રત્ન કલાકાર પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર લગભગ 20 થી 25 જેટલા શખ્સોના ટોળાએ પાઇપ, ધોકા અને તીક્ષ્ણ હથિયારો વડે પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં રાઠોડ પરિવારના મહિલાઓ સહિત કુલ 9 સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ અનિલ નરસિંહભાઈ કડિયા અને વિશાલ નરસિંહભાઈ કડિયા સહિતના શખ્સો આ હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાઠોડ મહાવીર ગણપતભાઈ, હાદરનગર શિવશક્તિ 2. નાસીને આ લોકો ગાળું બોલીને જતા હતા દારૂ પીને. મારા ભાઈને અમે કીધું, ભાઈ તું અહીંયા ગાળું બોલમાં. તો અમને મા બેન અમુક ગાળું દેવા મળે ને જેમ આવે એમ બોલવા મળે કે તારી માને આમ બાંધવું છે કે એમ કરીને. એ લોકો 20-25 જણાનું ટોળું હતું. અમને જો હાથમાં સરી મારેલી ને અહીંયા ખંભે વાગેલું, માથે અહીંયા ઢીમસા થઈ ગયેલા, માથું મને ઓલા મૂણઘા માથા ઉપર વાગેલું. અમારા સભ્યને 8-10 જણાને વાગેલું છે. એક રાઠોડ જયેન્દ્ર ગણપતભાઈ, અજય ગણપતભાઈ રાઠોડ, કિરપાલ ગણપતભાઈ રાઠોડ, પછી શિલ્પા ગણપતભાઈ રાઠોડ, માવી ગણપતભાઈ રાઠોડ, પછી આરતીબેન જયેન્દ્ર ગણપતભાઈ રાઠોડ, પછી ઓલા મારા કાકા પ્રતાપભાઈ પ્રતાપભાઈ રવજીભાઈ રાઠોડ. 9 સભ્યના કુલ વાગેલું છે. હાથમાં સરી, ધોકા, પથ્થર મારો ને પાઇપ ને તલવાલું ને એવું બધું હતું. નરસિંહભાઈ કડિયા, વિશાલ નરસિંહભાઈ કડિયા ને નરસિંહભાઈ કડિયા ને આવારા તત્વો 25 જણા હતા. એ દારૂ ને એનો ધંધો કરે છે, ગંજેરી છે. એ બધાને મા બેન અમુક ગાળું દે ને એ લોકોનું જાપ જમી ગયું છે. એ લોકોનું ટોળું છે. એ 25-30 જણા હતા. હાદરનગર શિવશક્તિ 2 પોલીસ ફરિયાદ આ કરવાની છે.